લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા અને સતત ત્રીજી વાર પૂનમબેન માડમ વિજેતા બનતા તેઓ વિજેતા બને તેવી રાખેલ માનતા પૂર્ણ કરવા દ્વારકા જવા યુવકે પ્રયાણ કર્યું હતું। તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા જામનગર લોકસભા સીટ પર પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત થતાં લાલપુરના ગોવિંદભાઈ વસરા દ્વારકા ચાલીને જવાની માનતા રાખી હતી, જે પૂર્ણ કરવા માટે ચાલીને દ્વારકા જવા નીકળી ગયા હતા। અહીં જોઈ શકાય કે હાલારની દીકરી તરીકે ઓળખાતા પૂનમબેન માડમ કેટલી લોકચાહના ધરાવે છે અને લોકોમાં કાર્યશીલ પ્રિય નેતા તરીકે પ્રખ્યાત છે, જેના પરિણામે તેઓએ 2 લાખ ઉપરની લીડથી જીત મેળવી છે। આજ રોજ અમે દ્વારકા મુકામે હાલીને જઈ રહ્યા છીએ, પદયાત્રા કરી રહ્યા છીએ। અમારે પૂનમબેન જીતી જાય એની અમારે માનતા હતી અને તે દ્વારકાધીશે અમારી જે પ્રાર્થના હતી તે સ્વીકારી લીધી અને અમે દ્વારકા મંદિરે હાલી અને જઈ રહ્યા છીએ। અને એક વ્યક્તિ જામનગરમાં આવી એવું કહેતા હતા કે આ વખત જામનગરમાં ભાજપને પૂનમ નહીં પણ કાળી અમાસ હશે, એવું એક વ્યક્તિ કહેતા। એને મારે ખાસ જણાવવાનું થાય કે ભાઈ દ્વારકાધીશની દયાથી જામનગરમાં પાછી પણ પૂનમ જ છે અને પૂનમ જ રહેશે। જય દ્વારકા। રિપોર્ટ દીપક ટંકારિયા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, લાલપુર, દ્વારકા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।